નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ઘોઘા મેડીની ગોળી મારી હત્યા કરનાર હત્યારા અસામાજિક તત્વો અને હત્યા માથે લેનાર હથિયારી ગેંગ સામે કડક હાથે પગલાં લેવા તેમજ તાત્કાલિક ધોરણે ધરપકડ કરી જાહેરમાં ગોળીનો બદલો ગોળીથી આપવા આજે ક્ષત્રિય કરણી સેના પરિવાર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગઈકાલે રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ઘોઘા મેડીની ગોળી મારીને રાજસ્થાનમાં હત્યા કરવામાં આવી છે તે હેતુથી ક્ષત્રિય સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। ભારત દેશના ઇતિહાસમાં ક્ષત્રિય સમાજના રજવાડા અને ક્ષત્રિય શાસકો સૈનિકો દ્વારા હિન્દુ પ્રજાના રક્ષા અર્થે બલિદાનો આપીને 1000 વર્ષ ઉપરાંત રાજ કર્યું અને દેશને વિધર્મીઓના હાથમાંથી બચાવ્યો। ત્યારે અત્યારે આપણે હિન્દુ રાષ્ટ્ર તરીકે ગર્વથી વિશ્વમાં રાજ કરીએ છીએ અને અત્યારે પણ ક્ષત્રિય સમાજ દ્વારા દેશભરમાં ક્ષત્રિય પ્રજાધારા સભ્યો સાંસદો અને શ્રી કરણી સેના તથા અન્ય ક્ષત્રિય સમાજના સંગઠન પ્રજાહિતમાં સામાજિક ધાર્મિક કાર્યો કરીને હિન્દુ ધર્મનું રક્ષણ કરી રહ્યા છે। ત્યારે ગઈકાલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ ઘોઘા મેડીની ગોળી મારીને કોઈ હથિયારી ગેંગના સભ્યો દ્વારા ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી છે તે અત્યંત દુઃખદ ઘટના કહેવાય। હિન્દુત્વ સાથે ચાલી ભાજપ સરકારને પ્રાધાન્ય આપી અત્યારે રાજસ્થાનની ચૂંટણીમાં 20થી વધુ ધારાસભ્યો અને 50થી વધુ ક્ષત્રિય સાંસદો અને સ્થાનિક ચૂંટણીમાં 2000થી વધુ સમગ્ર ભારતમાં ચૂંટાયેલા સભ્યો સમગ્ર ભારતની 30%થી વધુ વસ્તી ભાજપને વોટ આપનાર ક્ષત્રિય સમાજની લાગણીને ખૂબ જ દુઃખ થયું છે અને યુવા ક્ષત્રિય સમાજ ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ હત્યા કરનાર હત્યારા અને હત્યા માથે લેનાર હથિયારી ગેંગને જડમૂળમાંથી ઉખેડી કાઢી હત્યારાઓને તાત્કાલિક ધોરણે શોધી કાઢી તેમને જાહેર અમો ક્ષત્રિય સમાજને સોંપવા જેથી અમારા લાયસન્સધારી ક્ષત્રિય રાજપૂતો અને ક્ષત્રિય અને મહિલાઓ જાહેર મેદાનમાં ગોળી મારી ગોળીનો બદલો આપે તેવો દાખલો બેસાડો। તમે જુઓ હત્યા કયા ટાઈમે થાય છે કે સરકાર હજુ બની નથી, બરાબર છે। ગાંવ અભી બસા નહીં, લૂંટેરે લૂંટને આ ગયે, બરાબર છે। જે પ્રમાણે હત્યા કરે છે તમે વિચાર કરો, મહેમાન બનીને આવે છે। આ બહુ મોટા ગેંગસ્ટર જેલમાં બેઠા બેઠા કહે છે ને, ઓએ મારા દોઈને તો સામે આય, શત્રુ જેવા સામે આવો। ચા પીઓ છો, મહેમાનગરી માનો છો અને ગદ્દારી કરો છો। આ સમગ્ર ક્ષત્રિયનો જવાબ આપવા માટે તત્પર છે। અમે ફક્ત 10% લોકો બચ્યા છે, બધા અમે જયપુર ગયા છે। આનો રિઝલ્ટ આપીશું। હા, આપના મીડિયાનો આભાર માનું છું। આપ વડાપ્રધાનશ્રીને સંદેશો પહોંચાડજો, અમારે ફાંસીની માંગણી નહીં જોઈએ, અમારે ગોળી સામે ગોળી જોઈએ। ગણતરીના દિવસોમાં એમને ઠોકો, નહીં તો સમગ્ર ક્ષત્રિયો ઠોકવા તૈયાર છે। બંદૂકો અમારી પાસે પણ છે, ફટાકડા સાંભળવા તૈયાર રહે। કાયદાનો ડર નથી રહ્યો। આજે અમે કાયદાના પૂંજક છે એટલે ગદ્દારી કરી ગયા। અમે માનનીય આદરણીય વડાપ્રધાન શ્રી સાહેબને આહ્વાન કરીએ છીએ, હવે નક્સલવાદ વધી રહ્યો છે, ક્ષત્રિયોની નમ્રતા કમજોરી નથી। જવાબ આપો, ગોળીનો જવાબ આપો, ગોળીથી ઠોકો, નહીં તો સમગ્ર ક્ષત્રિયો ઠોકવા તૈયાર છે। અત્યારે અમારી પાસે બી છે, ફટાકડા સાંભળવા તૈયાર રહો। ક્ષત્રિય સમાજ તેમજ કરણી સેના માટે કાળો દિવસ રહ્યો। જયપુરમાં જે ઘટના બની, રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ઘોઘા મેડીની જે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે એને સખ્ત શબ્દોમાં અમે વખોડીએ છીએ। આજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને કલેક્ટરશ્રીને રજૂઆત એવી કરી કે ગોળીની સામે અમને ગોળી જ જોઈએ। જો ગોળીનો જવાબ ગોળીથી નહીં મળે તો કરણી સેના પોતાના ધારાધોરણ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરી અને અમે ન્યાય મળ્યો છે। ભૂતકાળમાં કરણી સેનાએ પોતાનો પરચો જે પણ પ્રમાણે જેની સામે ઈંટનો જવાબ પથ્થરને આપીને કર્યો છે એ પ્રમાણે આવનાર દિવસોમાં અમે પણ મોદી સાહેબ પર અમને સંપૂર્ણ ભરોસે છે કે યોગ્ય આ જે ગેંગનો જે સંપૂર્ણ સફાયો કરશે। કાયદા કાનૂનનો ડર લોકોમાંથી જતો રહ્યો છે। આવી ગેંગનો જો આપણે જ્યારે સમગ્ર દેશમાં સુશાસનની જ્યારે વાત કરતા હોય અને એવા સમયમાં જો આ પ્રમાણેના હત્યારા જો ખુલ્લેઆમ ફરી શકતા હોય અને આવા કાવતરા કરતા, પૂર્વ આયોજિત કાવતરું હતું। સુખદેવસિંહ છેલ્લા 1 વર્ષથી કહેતા હતા રાજ્ય સરકારને કે મારા જાનને જોખમ છે, તેમ છતાં રાજ્ય સરકારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના કરીને પૂર્વ આયોજિત એમને મારવા માટેનું આ કાવતરું કરેલું છે, એને અમે કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે, લાઈવ ન્યૂઝ, વડોદરા।